નમસ્કાર મિત્રો, સીધા જ આજના આ શાનદાર એક્સપ્લેનરમાં પ્રવેશ કરીએ. આજે આપણે 2026ના ભારતીય ઇક્વિટી માર્કેટની આધુનિક બ્લુપ્રિન્ટને ડીકોડ કરવાના છીએ. હા, માર્કેટ કેપિટલાઇઝેશન અને પોર્ટફોલિયો એલોકેશનનો આખું ગણિત એકદમ સરળ અને સ્પષ્ટ રીતે આપણે અહીં સમજીશું. તો તૈયાર છો ને? ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દા કવર કરીશું. માર્કેટ કેપિટલાઇઝેશનના પાયાના ખ્યાલોથી લઈને 2026નું લેટેસ્ટ એએમએફઆઈ અપડેટ, મિડ કેપનું આકર્ષણ, ટોપ મિડ કેપ્સ અને છેલ્લે એક બેસ્ટ બેલેન્સ્ડ પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો એ બધું જ આપણે આવરી લેવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. માર્કેટ કેપિટલાઇઝેશન શું છે? કારણ કે કંપનીઓનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે એ સમજ્યા વિના માર્કેટમાં ઉતરવું એ નકશા વગર અજાણ્યા રસ્તે ચાલવા જેવું છે. સાવ સરળ ભાષામાં કહીએ તો માર્કેટ કેપિટલાઇઝેશન અથવા માર્કેટ કેપ એટલે કંપનીના બજારમાં રહેલા તમામ શેરોનું કુલ મૂલ્ય. આ આંકડો આપણને ઘણું બધું કહી જાય છે, જેમ કે કંપની કેટલી મોટી છે, કેટલી મજબૂત છે અને અત્યારે વિકાસના કયા તબક્કામાં છે. દુનિયાભરના રોકાણકારો માટે અલગ અલગ કંપનીઓ અને તેમના રિસ્ક પ્રોફાઇલને માપવાની આ એકદમ સ્ટાન્ડર્ડ અને સર્વસામાન્ય પદ્ધતિ છે. હવે તમને કદાચ એવો વિચાર આવતો હશે કે ભાઈ, આ માર્કેટ કેપ ગણવું કેવી રીતે? શબ્દ સાંભળવામાં થોડો ભારે ખમ લાગે, રાઈટ? પણ ખરેખર કહું તો આનું ગણિત સાવ સિમ્પલ છે. જુઓ, આ ફોર્મ્યુલા બિલકુલ સરળ છે. તમારે બસ બે જ વસ્તુ જોવાની છે: કંપનીના કુલ બાકી રહેલા શેરોની સંખ્યા અને તેનો ગુણાકાર કરવાનો છે એક શેરની આજની બજાર કિંમત સાથે. બસ, મળી ગયું તમારું માર્કેટ કેપ. છે ને એકદમ સહેલું? હવે આખી વાતને એકદમ મજેદાર રીતે સમજીએ, આપણી ફેવરેટ રમત ક્રિકેટના ઉદાહરણથી. લાર્જ કેપ કંપનીઓ એટલે આપણા એક્સપિરિયન્સ્ડ રિટાયર્ડ લેજન્ડ્સ. ધીમે ધીમે રમશે પણ વિકેટ નહીં પડવા દે, જોખમ ઓછું. સ્મોલ કેપ એટલે પેલા ગલી ક્રિકેટના છોકરાઓ, પૂરા જોશમાં ગમે ત્યારે સિક્સર મારે ને ગમે ત્યારે આઉટ થઈ જાય. હાઈ રિસ્ક પણ હાઈ ગ્રોથ. અને મિડ કેપ? આ આપણા એવા સ્ટાર પ્લેયર્સ છે જે અત્યારે પોતાના બેસ્ટ ફોર્મમાં છે. થોડું રિસ્ક પણ જબરદસ્ત પરફોર્મન્સ. ઓકે, તો હવે મેક્રો લેવલ પર જોઈએ. આપણો બીજો વિભાગ છે 2026નું એએમએફઆઈ અપડેટ. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે એએમએફઆઈએ 2026 માટે કંપનીઓના કેટેગરાઇઝેશનમાં કેટલાક બહુ જ મોટા ફેરફારો કર્યા છે. અને સૌથી ચોંકાવનારી વાત આ કટઓફના આંકડા છે. લાર્જ કેપમાં આવવા માટેની લિમિટ સીધી 1 લાખ કરોડને પાર કરીને 1.05 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 2025ના બીજા ભાગમાં માર્કેટમાં જે અદ્ભુત તેજી આવી અને સરકારના જે રિફોર્મ્સ આવ્યા તેના કારણે આ ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ખરેખર કંપનીઓ પર આની કેવી અસર થાય છે તેનું આ એક જીવંત ચિત્ર છે. ઉદાહરણ તરીકે, બોશ અને મુથુટ ફાઇનાન્સ જેવી કંપનીઓ મિડ કેપની મર્યાદા વટાવીને હવે લાર્જ કેપના લિસ્ટમાં પ્રમોટ થઈ ગઈ છે. આપણું માર્કેટ કેટલી ઝડપથી એક્સપાન્ડ થઈ રહ્યું છે તેનું આ સીધું પ્રમાણ છે. અને આ જ વાત આપણને લઈ જાય છે આપણા ત્રીજા વિભાગ તરફ, ધ મિડ કેપ સ્વીટ સ્પોટ. હવે જ્યારે નવા આંકડાઓ સેટ થઈ ગયા છે ત્યારે 2026માં ગ્રોથ માટે સૌથી બેસ્ટ એન્જિન કયું હોઈ શકે? સીધો અને સ્પષ્ટ જવાબ છે મિડ કેપ. કેમ? કારણ કે જો તમે લાર્જ કેપ અને સ્મોલ કેપની સરખામણી કરો તો તમને તરત સમજાશે. લાર્જ કેપ્સ એકદમ સ્થિર છે, પણ હવે એમનામાં બહુ ઝડપી ગ્રોથ લાવવો મુશ્કેલ છે. જાણે કોઈ પુખ્ત ઉંમરની વ્યક્તિની હાઇટ વધારવાનો પ્રયાસ. બીજી તરફ સ્મોલ કેપ્સ બહુ ઝડપથી વધે છે, પણ જ્યારે મંદી આવે ને ત્યારે સૌથી પહેલા અને સૌથી ખરાબ રીતે પછડાય છે. એટલે જ અહીં આપેલો આ કોટ એકદમ સચોટ છે. મિડ કેપ્સ એવા વ્યવસાયો છે જે ઓલરેડી સેટ થઈ ગયા છે. હવે એ લોકો નવી ફેક્ટરીઓ નાખે છે, નવા શહેરોમાં વિસ્તરણ કરી રહ્યા છે. એમનામાં નાના સ્ટાર્ટઅપ્સ જેવું રાતોરાત બંધ થઈ જવાનું રિસ્ક નથી, છતાં ગ્રોથ કરવાની ભૂખ જબરદસ્ત છે. સાચા અર્થમાં તેઓ જ ભારતના 2026ના ગ્રોથ સ્ટોરીના હાર્ટ સમાન છે. વેલ, હવે પ્રેક્ટિકલ વાત કરીએ. વિભાગ 4, 2026 માટે ટોચના મિડ કેપ્સ. આ મિડ કેપ ગ્રોથ પાછળ ખરેખર કયા ઉદ્યોગો જવાબદાર છે? ચાલો કોઈપણ પૂર્વગ્રહ વગર બિલકુલ ન્યૂટ્રલ રીતે આ ડેટા પર નજર કરીએ. અત્યારે અમુક સેક્ટર્સ એવા છે જેમને અર્થતંત્રનો ભરપૂર સાથ મળી રહ્યો છે. સૌથી પહેલું ડિફેન્સ સેક્ટર, ખાસ કરીને મેક ઇન ઇન્ડિયાના પ્રોત્સાહનને કારણે. બીજું ગ્રીન એનર્જી,
કારણ કે આખી દુનિયા હવે સ્વચ્છ ઇંધણ તરફ વળી રહી છે. અને ત્રીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જ્યાં અત્યારે રિયલ એસ્ટેટનું જોરદાર બૂમ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડ્સનો ફાયદો ઉઠાવતી કેટલીક કંપનીઓના ઉદાહરણ જોઈએ. ડિફેન્સમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝ, ગ્રીન પાવરમાં કમિન્સ ઇન્ડિયા, નેવલ કોન્ટ્રાક્ટ્સ માટે મઝાગોન ડોક અને ઇલેક્ટ્રોનિક્સમાં ડિક્સન ટેકનોલોજીસ. જો કે મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, આ માત્ર ઉદાહરણો છે, કોઈ ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ નથી. આપણે એમને એક ઓબ્જેક્ટિવ કેસ સ્ટડી તરીકે જ લેવાના છે. તો હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, વિભાગ 5, સંતુલિત પોર્ટફોલિયોની રચના. આપણે કેટેગરીઝ તો સમજી લીધી, પણ આ નોલેજને આપણી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં કેવી રીતે વાપરવું? રિસ્ક મેનેજમેન્ટ વિના ગમે ત્યાં કૂદી પડવું એ કોઈ સમજદારી નથી. જો તમારી રિસ્ક લેવાની કેપેસિટી મીડિયમ હોય, તો આ બેલેન્સ્ડ એલોકેશન સ્ટ્રેટેજી તમારા માટે બહુ જ સરસ કામ કરી શકે. જો 50% લાર્જ કેપમાં રાખો, જેથી પોર્ટફોલિયોમાં સ્થિરતા રહે, 30% મિડ કેપમાં, જે તમને સારો ગ્રોથ આપશે, અને બાકીના 20% સ્મોલ કેપમાં, જે ભવિષ્યમાં હાઈ રિટર્નનો ચાન્સ આપશે. અને છેલ્લે, માર્કેટમાં એન્ટ્રી કરતી વખતે આ 3 ગોલ્ડન રૂલ્સ હંમેશા યાદ રાખો. પહેલો, બધું જ એકસાથે ન લગાવો, અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં પૈસાને ફેલાવો. બીજો, એસઆઈપીનો રસ્તો પકડો, એટલે કે દર મહિને એક ફિક્સ્ડ અમાઉન્ટનું રોકાણ. અને ત્રીજો, કંપની પર દેવું કેટલું છે તે ચેક કરવાનું ક્યારેય ન ભૂલતા. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો હંમેશા 1 કરતાં ઓછો હોવો જોઈએ. તો આજના આ એક્સપ્લેનરને પૂરું કરતા પહેલા હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. શું તમારું અત્યારનો પોર્ટફોલિયો એલોકેશન 2026ના આ નવા માર્કેટ રિયાલિટી સાથે મેચ થાય છે? શું તમારી સ્ટ્રેટેજીમાં આ નવા થ્રેશોલ્ડ્સ અને મિડ કેપનો પાવર દેખાય છે ખરો? જરા વિચારજો. આજના માટે બસ આટલું જ. માહિતી મેળવતા રહો અને માર્કેટને સમજતા રહો.